રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર બાદ જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવવાના કાયદો વ્યવસ્થા જોખમાવાના ગંભીર આક્ષેપો સાથે મોટો વિવાદ ઊભો થયો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ મામલે ગંભીર વાંધો ઉઠાવતા આયોજકો તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ગુનો નોંધાવવાની અરજી કરી છે। તેમનું કહેવું છે કે આવા કાર્યક્રમો દ્વારા અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ। સાથે જ વિજ્ઞાન જાથાએ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોની કાર્યવાહી પણ શરૂ કરવાની માંગ કરી છે। સંસ્થાનું કહેવું છે કે સમગ્ર ઘટના અંગે નિષ્પક્ષ તપાસ જરૂરી છે અને બીજી તરફ આયોજક મંગેશ દેસાઈએ સ્પષ્ટતા કરી છે કે કોઈને ધૂણવા માટે ઇન્જેક્શન આપવામાં આવ્યા નથી। તેમ છતાં વિજ્ઞાન જાથા દ્વારા આ નિવેદન સામે પણ તપાસની માંગ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વિજ્ઞાન જાથાએ ગઈકાલ તારીખ 8મીના રોજ પોલીસ કમિશનર અને પ્રનગર ઇન્સ્પેક્ટરને ગુનો દાખલ કરવા સંબંધી વિધિવત અરજી દાખલ કરી દીધી છે। આજ રોજ હાઈકોર્ટની અંદર સુઓ મોટો દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથમાં લીધી છે। વિજ્ઞાન જાથાએ આ વખતે બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર વગર લાયસન્સે ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સંબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો। આયોજકો રાતના 12 વાગ્યા સુધી 50 મોટા સ્પીકરો વગાડે છે, ઘોંઘાટ કરે છે, મંજૂરીનું પાલન નથી કરતા, જાહેરનામાનો ભંગ કરે છે। તે સંબંધી આયોજકોના તમામ સદસ્યો ઉપર પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ લીધી છે।